હે રાજા પણ જમવાની મજા આવી ગઈ હો પણ. હા આવો બાપા. સારું કર. અરે મજા આવી ગઈ હો બનેવી. પણ તમે લાડવા કેટલા ખાધા એમ કહો. એ બનેવી મારથી કઈ જાજા ખવાના નહીં, ખાલી 3 લાડવા ખાધા. વાહ રાજા ત્યાં હવે બાપા હવે એમાં મને શું પૂછવાનું હોય? 7-8 તો માઈન લાડવા ખાધા. વાહ હવે પણ અમને પૂછો છો તો તમે કેટલા ખાધા કયો તો? હવે હે રૂખાડ, હવે આ ઉંમરે મારથી કેટલા લાડવા ખવાય? 120 બટકા અને 11 લાડવા ખાધા. હે હા એ બનેવી આ ઉંમરમાં તમે એટલું ખાવશો તો તમારી જવાનીમાં તમે કેટલા ખાતા લાડવા? દોઢ લાડવા ખાઈ જતા. પણ બાપા છે ને હમણાં જમણવાર હાલે ને ત્યાં સુધી આપણે હાઈક્યા જ રાખવું છે. આવડો બધું આવ્યો છો. ક્યાંક પરબારું કરીને આવ્યા લાગો. ક્યાં જતા જમવા? એ જમવા ગમે ના જાવે અને પરબારો હોય કે ગમે હોય ઈ ના ક્યાં વાલકા નહોતું. હા ગામમાં જમણવાર હતું શોખમાં ઈ વાત થાય છે. લગન હતા કોકના પણ તમારા તો કાર્ડ આવ્યું છે. એક જણો જમવા ગયો છે ને? અમે 3 જતા જમવા. કાર્ડમાં 3 જણા. હવે એ કંકોત્રી હોય ને તો આખા ઘરને જવાનું હોય અને કાર્ડમાં 3 જણા ભાડ્યા કાંઈ લો સાંજલો તો લખ્યો નહીં હોય. એ સાંડલાનો ઈ તારે ક્યાં જોવાનું હતું? ઈ જોવાનું હતું ગરદનીને છે. હાથ પડો ભૂખડ કાકા પ્રેમથી ગયો ને કે નથી સાંજલો કર્યો. 3 જણા એ દાબીને વૈયા ખાય ને એમ. એ સાંડલો નથી કરવો અને કરવાનો નથી. હજી ગામમાં કેટલી જગ્યાએ જમવા જવાનું છે અને આ બધે છે ને આપણે બધે ઓ કરે છે આપણને. એ પણ મેં શું કર્યું પણ? કાંઈ કર્યું નથી. હવે છે ને અમારી વચ્ચે કાંઈ બોલવાનું જ નહીં તમારે. પણ હું તો હાસું કહું છું, ખોટું ક્યાં કહું છું? અરે પણ હાસુય નહીં કહેવાનું. હવે તો ગામમાં કોકના લગન હોય ને ઘરે જઈને ના પાડી દો. ભૂખડ કાકાના ઘરે છે ને કાર્ડ કે કંકોત્રી કાંઈ આપતા નહીં. એ બાપા એમ આનું કાંઈ સાંભળવું નથી. ટીપી નાખો એટલે ફરીથી બોલે. આ તો કહે ને ઓય બાપા, ઓય બડી, ઓય બાપા, એ ભૂખડ કાકા. ઓ છોકરાને મારો શરમ નથી લાગતી. હવે તમે જોવો ઘરે જઈને મારા બાપાને કહું, ઓય બાપા કઈ દેશે સર? યો ઉપર પૂછડીએ. હવે કોઈ દે કાંઈ નહીં બોલે. હા, હાલો બાપા. તરપાસ બોલો બોલો વાલજીભાઈ. હાવ નવર્યા છો? હવે મારે કામ શું હોય? વાડીનું હોય અને પંચાયતે ઓફિસ જવાનું હોય તો ના જવાનું. વાહ બીજું કાંઈ કામ ન હોય. હા પણ તો આપણે દૂધની ડેરી ખોલી નાખો ને. એ વાલજીભાઈ એવો છે કોઈ મારી પાસે મોટો માણસ? હવે મારા છોકરા નાના હવે મેં દૂધની ડેરી ખોલી હોય તો તરત મને ફોન આવે કે સરપંચ અહીંયા આવો તો બાજણ રહે તો મારે ના જવું. હવે દૂધની ડેરી તો પછી એમને કઈ મૂકીને થોડું વહી જવાય દુકાન કાંઈ આવો. હા પણ એ હું ક્યાં તમને સરપંચ ના પાડું છું. આમ જવો તમે તમારા નામની તમ તારે ડેરી ખોલો અને આમ જવો બેઠીશ હું તમ તારે. એ વાલજીભાઈ તમે બેહો તો મારે તમને પગાર તો દેવો ને તો મારે શું આવે બધે. પણ તમારે જે આપવું એ આપજો. 1 લીટર દૂધ આપશો ને તોય તમ તારે હું 2 ટાઈમ બેઠીશ. પછી કાંઈ ના બેહીને કરવાનું શું હોય સરપંચ? આમ પાવળી નાખીને આમ જોવાનું આમ મીટરમાં ચડાવો. મોટો ફેટ માપવાના હોય. એ વાલજીભાઈ જો એમાં એક ધ્યાન રાખજો કોઈ દે રજા ન આવે એ ધંધામાં. એ તમારે હે ને મગજમાં ઉતારી લેવા રજા નહીં મળે પછી. એ તમારે આછી હતો સરપંચ. દૂધનો ધંધો એવો છે હા નવર એમાં તો બારે માસ ચાલુ હોય કારે રજાની વાવાઝોડું થયું હોય તો એ તો ચાલુ જ રાખવું પડે આપણે. જો હું ફોર્મ ભરી દઉં બરોબર ને દૂધની ડેરી પાસ થઈ જાય કે નહીં તો આપણે તમને નાખી દેવું ગામમાં. આ કાંઈ વાંધો નહીં નાખી દો ને ભાઈ. તમ તારે મને કાંઈ ન આપત કાંઈ નહીં. હા નવાર બેડી 1 લીટર દૂધ આવી જાય ઘણું ઘણું મારે. આ લે બધું લે હું કાંટા તો આવ્યો. એ બાપા હું આઈને પાવતો તો કે નહીં તે ભૂખડ કાકા ની મેં રસ્તામાં. એ તો આમ ક્યાં જાતા હોય ને આવતા હોય એમાં આપણે એને શું લેવા દેવા ભાઈ? ઈ ગામમાં ક્યાંકથી છે ને જમીન આવતા હતા. મેં ખાલી એટલું પૂછ્યું કાં મફતનું ખાઈ આવ્યા ને સાંજલો તો કર્યો નહીં હોય તે એને સડી ગઈ દાજ ને મને માર્યો. એ ગજુ એમાં તે ક્યાં ખોટું કીધું? હાસું તો કીધું. એ મફત જ જમે તો એ હાસું કીધું એમાં તને માર્યા તો હા જોયું સરપંચ. હાલતા ને ચાલતા છોકરાને ઘા કરી લેશે. હવે તમે ગમે એમ થાય ને પણ આ ફૂખડિયાનું કરો બીજું બધું ઘોળી ગયો હવે. આમ જો આમાં બાંધવાય ન જવાય નક્કી તરત કેસ કરી નાખે. આમ તો મારી પાસે એક પ્લાન છે તમ તારે ટાટા પાણીએ ખ નીકળી જા અહીંયા આવો. હા લે સરપંચ એ વાત સાચી હો. ટાટા પાણીએ ખ નીકળી જાય એ જ કરવાનું છે. કારણ કે સોડા ધોળા તો તીર લઈને બાદશો ની નારી તો આમ જવો સીધો જ કેસ કરવા પડે છે. એટલે આમાં કાંઈ થાય નહીં. હવે તમે બેહો હું જતો બરોબર. હા જાઓ સરપંચ 4 કરજો. હા હે રજા હવે તો આજ તો જમી લીધું પણ કાલ કોનો વારો છે એ તો કે. એ બાપા કાલ તો શિખાદા પાછા થયા ને એનું પાણી વળશે. વાંધો ને પાણી વાળવાય કે આપણે તો લાડવાનું કામ ને. એ વાત હશે હો બનેવી. હા હો દાડો કરવાના છે એમ ને? હા આખા મહિનાનું લિસ્ટ બનાવી નાખ્યું છે કોના વાલે જમવાનું એમ. હા ઈ બરોબર છે. સરપંચ શું આવ્યો પાછા? આવો સરપંચ આવો. હું સરપંચ આવ્યા બસ કામ હતું એટલે આવ્યો. શું કામ? જો કામ હોય ને જો જમવાનું કેવા આવ્યા હોય ને તો અમારે હવે જમવાનું નથી. જો અમે જમીન આવ્યા છીએ
એ ભૂખાડ વાત સાંભળ, જમવાનું કહેવા નથી આવ્યો, રમવાનું કહેવા આવ્યો છો. રમવાનું? હા, આપણે હે ને દર વખતે ગોળી મેં આજપેલા આયોજન કર્યું છે, કબડ્ડીની સ્પર્ધા ગોઠવી છે, અને જો પછી જીતે ને એને 5,000 રૂપિયા મારા તરફથી છે. એટલે કબડ્ડી રમવું હોય તો બોલો, નકર હું તો ગામમાં બીજાને કહી દઈશ. એ રાજા, ના કબડ્ડીમાં હાથ ઠાઠિયા પર તોડવા કોણ જાય? એ ફુકડ 5,000 રૂપિયા છે, હો જીતે તો રાજા, હજી વિચાર કરી લ્યો. એ બાપા છે ને કબડ્ડીમાં જીતશું ને તો 5,000 રૂપિયા મળશે, અને આમ તો આ થોડુંક વધારે જમાઈ ગયું છે, હજમ થઈ જાય. એ વાત થાય છે હો રૂખડ. એ સરપંચ, અમે આવી જાઉં તમ તારે. સમજો મેદાનમાં વહી આવજો, હું ના ઉભો છું, બરોબર ને? હા હા, આવી જઈએ. એ વાત થાય છે હો રાજા. ના આપણે હમા વાય તો કોણ વાય, વાલજી કાકા નહીં વાય, એને તો આપણે પોગી રહીશું. હા, એ તો હવે ડોહો થઈ ગયો. તો હાલો મેદાન વયા જઈએ. હાલો. શું કરે છે પત્રી? બગા ખાઓ. એ પણ અરે સાફ સફાઈ કરવી છે તો હકીકત ના પોતું ભીનું તો કર, આમને થોડું હોય કોને બધું સાફ થાય. અરે એ બાપુભાઈ, તમને કાંઈ ખબર પડે કે નહીં? આ કોરું પોતું હોય ને તો ઈ બાને કચરો કઢાઈ જાય અને પોતાનું પોતું જ મરા જાય. એ ભાઈ તું છે ને રહેવા દે, તારી બુદ્ધિ આંખમાં, હું છે ને મારી રીતે કચરા પોતા કરી નાખી. તારે છે ને આ ખોટી મહેનત કરવા જરૂર નથી, તો મારી છે ને ટાઈમ શું ઘણી નાખી. આ તો ફટાફટ આ કચરો કરજો ને પોતા કરજો. આ ખૂણા વધારે મારતો કે ભાવ વધી ગયા છે એટલે. મારું ઘર છે વા પત્રી, તારું ઘર નથી. તો તમે તે બધું ભાઈ કીધું યાર, હું માનદેશ કચરા પોતા કરી દઈશ એમ. એ ભાઈ જવા દે, તો એ નવો બેઠો બેઠો છે, માથું ખાસું. તું જવા દે, તાર ઘરે જા જા. બધું ભાઈ ટાઈમ નથી જાતો. આવો આવો સરપંચ. હા, પતુભાઈ તમારે લાયક એક કામ હતું, લ્યો. બોલો ને સરપંચ, જમતાઈ છે ને નવરીના છે, એમાં ટાઈમ જ નથી જાતો. આમ છે ને મેં કબડ્ડીનું આયોજન કર્યું છે, જીતે ને એને 5,000 રૂપિયા આપવાના છે. આપણે કબડ્ડીની સ્પર્ધા ગોઠવવાની છે, એટલે તમારે રમવા આવવાનું છે. એ સરપંચ, હવે હાડકા ભાંગવાનું ક્યાં શરૂ કર્યું તમે તે હવે? સરપંચ હવે મારી ઉંમર થઈ ગઈ, હવે મારે કઈ કબડ્ડી રમવા જેવો થયો છું હું કઈ, તમે હું વાતું કરો છો? પતુભાઈ હાડક્યા ભાંગવાના છે, પણ તમારા નહીં, મુદળ ભૂખંડના હાડક્યા ભાંગવાના છે. એને શું છે, હવે ગામમાં હવા વધતી જાય છે, એટલે એને હે ને આમ નહીં પગી એકવી. મેં કીધું કબડ્ડીની સ્પર્ધા રાખવી અને ભૂખંડનો બધા તને હે ને ઓળ્યો ગોળ્યો હે ને મારી દેવી જો તમે. વાહ સરપંચ વાહ. જો બાજુ જવી ને તો તરત કેસ કરી નાખે, એટલે આમાં કેસે નહીં કરીએ કે, અને રમત ની રમત, અને મારે મરાઈ જાય. અને અરે આ તો સરપંચ એમ જોખવટ કરો ને કે ભૂખડને મારવાનો છે. હવે તમે એમ કહો છો કબડ્ડીની સ્પર્ધા ને એમને ગોળ ગોળ હું કરો, ચોખ્ખી વાત કરો ને. એ ભૂતભાઈ હલો ધોકા કાઢો. એ ધોકા નો કાઢવાનો પત્રી, આમાં છે ને રમતમાં છે ને મારી લેવાનો, એને હાડકા ભાંગી નાખવાના છે ને. આમ જો વાલજીભાઈ ને આપણે બધા ભેગા જ છીએ, બરોબર ને? એ ભૂખંડ એક જ નોકા છે, બરોબર ને? ઘા કાઢી લેજો હમાય તમ તારે. અરે ફૂલ ઘા કાઢી લેવાનો છે. હાલો ચાલો. રેડી ને? હા, એ સરપંચ 5,000 છે ને ત્યાર રાખજો, જીતવાના તો અમે જ છે. હજી જીત ત્યારે છે ને ભાઈ, પેલા મેદાન આય કબડ્ડી કબડ્ડી કરતો, પછી તારો વારો જીતવાનો, ને પછી 5,000 રૂપિયા લઈ. એ મેદાને જ આવ્યા છે અને જમીન બમીન આવ્યા. એ ભાઈ બાધું નથી, હાલો શરૂ કરો કબડ્ડી, બરોબર ને? હા, હાલો વયા જાવ આમ પણ, હાલો હાલો. હા રેડી? હાલો મુખડભાઈ આવજો, તમારામાંથી એક ખેલાડી. અરે બને બી હું જાઉં છું. હા રૂખડ જાવ. હા મૂકવાનું નથી, અરે ઉપાડી જ લેવાના છે. કબડ્ડી 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 આવટ 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 આવટ. હાલો વાલજીભાઈ તમારી બાજુથી આવો, હાલો. જાઓ વાલજીભાઈ. હા ચાલો. હા કબડ્ડી 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 આવટ. એ બાપા લાખો મારે છે ઈ તો. આપો હું આવે આ ખીચડી ખાય બગાડી. એ ભૂખડભાઈ વાતો નથી કરવી, હાલો આવજો તમારા ખેલાડીને. મારે જો પહેલવાન છે. એ રાજા બહાર નીકળ આઉટ થઈ ગયો. હાલો ધીરુ. હીરો જોજો હો. હા કબડ્ડી 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 આવટ 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 આવટ. હા ધ્યાન રાખજો, હું જાઉં છું. કબડ્ડી 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 રેવા છે. હાલો ભૂખડભાઈ તમારો વારો, હાલો. હવે જો આગળ ચારે એક ને આઉટ કરી નાખો, એક ઓલામાં થપાટમાં. ઉતુ લંગડી ને ખોખો ને ખારો પાટ, ઉતુ લંગડી ને ખોખો ને ખારો પાટ, ઉતુ લંગડી ને ખોખો ને ખારો પાટ, ઉતુ લંગડી ખોખો ને ખારો પાટ, ઉતુ લંગડી ખોખો ને ખારો પાટ, ઉતુ લંગડી ખોખો ને ખારો પાટ,
એ રાજા તારા બાપા આવશે ને હવે હારી જાય મને એવું લાગે હોય એ ભૂખડ ઊંચો ભૈયા વાંચો મને મુકાવો વાંચો ભૈયા એ ઊંચો ભૂખડ હારી જાય ને આવી રીતે ભાઈ સરપંચ કહી દઉં કે મીણ કીધું કોઈ મારે એ ભૂખડ ભાઈ આ કાંઈ સ્પર્ધા બર્ધા એવું કાંઈ હતું ને જીતે ને 5,000 નો દેવાના આ તો તું બહુ હવા કરતો હો ને તારી હવા કાઢવા કબડ્ડી ગોઠવી હતી હે